વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે નવસારી કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ હતી। આ ઘટનામાં અનંત પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો સામે તોડફોડ, લૂંટ અને રાયોટિંગના ગુના નોંધાયા હતા। પોલીસે રજૂ કરેલી 2000 પાનાની ચાર્જશીટ બાદ બચાવ પક્ષે તમામ આરોપીઓને નિર્દોષ છોડવા અરજી કરી હતી, જ્યારે સરકારી વકીલે મજબૂત પુરાવા રજૂ કરી કેસ ચલાવવાની માંગ કરી। નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો, જે 25 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે। ધારાસભ્ય અનંત પટેલ વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવેલો એ ગુના બાબતે આજે સરકાર તરફે એની વિરુદ્ધ જે પુરાવા છે પુરાવા કોર્ટમાં રજૂ કર્યા, દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા। આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી એમના વકીલે આપેલી, એ અરજીની સુનાવણી થઈ અને કોર્ટને જણાવ્યું કે આની સામે ઇન્સાફી કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતા પુરાવા છે, એટલે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી અને હવે ચુકાદાની તારીખ 25મી મે રાખી છે। કલમો પણ બિલકુલ ખોટી, પાયા વિહોણી, કોઈ પણ પ્રકારે ટકી શકે તેવી નથી। તેવી કલમમાં ખોટું ચાર્જશીટ થયેલું હોય, બંને કેસની અંદર ડિસ્ચાર્જ કરવા માટે, બિન તહોમત છોડવા માટે નામદાર કોર્ટની અંદર જે અરજી રાખવામાં આવેલી તેની આજે સુનાવણી થઈ છે। આ અરજીનો હવે પછીની ઠરાવ તારીખ 25/5/2026 રાખવામાં આવી છે।